આ વખતની ચૂંટણીના મહાયુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના લડવૈયાઓ તૈયાર થઈ ગયા છે, બીજી તરફ કોંગ્રેસના પણ લડવૈયાઓ તૈયાર થઈ ગયા છે। ચૂંટણીની જીત માટે જ્ઞાતિના સમીકરણો ગોઠવાઈ ગયા છે, રાષ્ટ્રવાદની વાતો થઈ રહી છે। આ તમામ વાતાવરણ વચ્ચે આજે અમારી સાથે જોડાયા છે ખાસ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને આ 2019ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીબેન શિયાળ। ભારતીબેન, ખાસ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને સૌથી पहलो सवाल कि आपने भावनगर लोकसभा में लोग मतदान शा माटे करे? अमे जे कर्यु छे छेल्ला 5 वर्षमां अने राज्यमां तो छेल्ला 22 वर्षथी जे कंई करी रह्या छीए ए वातो लईने अमे लोको पासे जवाना छीए। माननीय नरेन्द्रभाईना नेतृत्व उपर पण आ देशने पूरो भरोसो अने विश्वास छे। भारतीबेन, एवा कया 5 वर्षना आपना कार्यकाल दरमियान एवा कया कामों छे के जेनाथी जनकल्याण थयुं होय? सौथी पहेला मारी प्रायोरिटी मारा काम में सांसदना आ काळ दरमियान ए कनेक्टिविटी रही है। ए रेलवेनी कनेक्टिविटी होय, एयर कनेक्टिविटी होय, नेशनल हाईवेनी कनेक्टिविटी होय के वॉटरवे कनेक्टिविटी होय, आ 4 प्रकारनी कनेक्टिविटी अत्यारे भावनगर पासे खूब मोटा प्रमाण में उपलब्ध है। आ छेल्ला 5 वर्ष दरमियान लगभग 8 नवी ट्रेनों ए भावनगर ने मळी चूकी है। एमां दिल्लीनी पण ट्रेन है, एमां उधमपुरनी पण ट्रेन है, मुंबईनी पण ट्रेनों है अने आवी तो घणा अने लोकल ट्रेनों पण समावेश थाय छे। भावनगरनी अंदर समग्र एवं कही शकाय कि विश्वनो सौथी मोटो शिप ब्रेकिंग यार्ड अलंग शिप ब्रेकिंग यार्ड अहीं आवेलुं छे। सौथी मोटी वधारे प्रमाणमां जेने कही शकाय कि रोलिंग मिलो पण आ विस्तारमां आवेली छे शिहोरनी अंदर। सौथी मोटो सूरत पछीनो जो कोई हीरा उद्योग होय तो ते भावनगरमां छे, परंतु आ त्रणेय उद्योगोनी हालमां माठी दशा छे। अलंग शिप ब्रेकिंग यार्ड ने 700 करोड़ रुपयानुं पेकेज आपवामां आव्युं छे एना डेवलपमेंट माटे। जापान देश साथे पण अमुक प्रकारना कॉन्ट्रेक्ट करीने अलंग शिप ब्रेकिंग यार्ड केवी रीते डेवलप थई शके अने विश्वना मोटा भागना जहाजो ए अहींया भांगवा माटे आवे एवी व्यवस्थाओ अत्यारे थई चूकी छे ने अलंग उद्योग छे अत्यारे पूरजोशमां चाली रह्यो छे शिप ब्रेकिंगनो। राहुल गांधीए एवुं कीधुं के गरीब लोकोने 72,000 रुपया सुधीनी रकम आपवामां आवशे। तमने लागे छे के आ एमनुं तीर छे ते धारदार होई शके? राहुल गांधी अने कोंग्रेसनी वात करीए तो ए हमेशा वर्षोथी वायदानो वेपार करती आवी छे। चूंटणी टाणे ए लोको घरनी बहार निकळे छे, आवा खोटा खोटा वचनो अने खोटा खोटा वायदाओ आपीने અત્યાર સુધી એને દેશની જનતાને ભોળવી છે, ગેરમાર્ગે દોરી છે। બેન, ખાસ કરીને સીમાડાની સુરક્ષાની વાત કરવામાં આવે તો અત્યારે એર સ્ટ્રાઇક પછી સાબિતીઓ અનેક લોકો દ્વારા મંગાઈ રહી છે અને તેઓ એવું કહી રહ્યા છે કે આ અમારો હક છે, અમારો અધિકાર છે કે પૂછવું કે એર સ્ટ્રાઇકની અંદર જે તમે કામ કર્યું છે તેની અંદર પરિણામ શું છે। આ તમારા મતે કેટલું વ્યાજબી છે? પાડોશી દેશો અથવા તો કોઈ પણ દેશો જ્યારે દુશ્મન દેશો છે જ્યારે આપણી ઉપર હુમલા કરતા હોય છે, આપણી સુરક્ષા ઉપર જ્યારે ખતરો ઊભો થતો હોય છે, દેશની અખંડતા ઉપર જ્યારે ખતરો ઊભો થતો હોય છે અને ત્યારે જ્યારે આપણા વીર જવાનો આવી એર સ્ટ્રાઇક કરીને સમગ્ર દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે દેશભક્તિનું, ત્યારે ખૂબ શરમજનક બાબત છે કે કોંગ્રેસ એ એર સ્ટ્રાઇકના પુરાવા માગે છે। દેશના એક નાગરિક તરીકે પણ એના મોઢામાં આ શોભતું નથી। બેન, ખાસ કરીને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો એક મુદ્દો રહ્યો છે વિકાસ। આ વખતે વિકાસને ક્યાંક ને ક્યાંક પાછળ દેખાઈ રહ્યો છે, ચોકીદાર છે તે આગળ દેખાઈ રહ્યો છે, આનું શું કારણ? બિલકુલ નહીં, માત્ર ને માત્ર અમે બધા જ કહીએ છીએ અને કરીએ પણ છીએ કે 2014માં પણ અમે માત્ર વિકાસનો એજન્ડા લઈને લોકો પાસે ગયા હતા। લોકોએ પૂરો ભરોસો અમારી ઉપર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર દેશમાં સ્પષ્ટ બહુમતી સાથે અમે એનડીએની સરકાર બનાવી શક્યા હતા। આ વખતે તો ઉલટાનું વધારે એટલા માટે સારું છે કે 5 વર્ષમાં લોકોએ અનુભવ્યું છે કે ખરેખર અમે જે વાતો કરી છે, અમે જે વિકાસની વાત લઈને ગયા છીએ એ દેશના એક નાગરિકે અનુભવ કર્યો છે કે આ દેશમાં વિકાસની યાત્રા ખૂબ ઝડપથી જ્યારે ચાલી રહી છે ત્યારે અમે જે કર્યું છે વિકાસ લોકોને દેખાઈ રહ્યો છે। એટલે કોંગ્રેસની જેમ ખોટા વચનો નહીં પણ અમે કરીને દેખાડ્યું છે એટલે લોકોનો ભરોસો અને વિશ્વાસ और વધ્યા છે। આપને લાગે છે કે 5 વર્ષની અંદર દેશમાં ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ થયું હોય? ચોક્કસ, માનનીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે મહિલાઓની એટલી જ ચિંતા કરી છે। નાનામાં નાની બાબતની આમ તો દીકરી જન્મે તો દીકરીનું મૃત્યુ થાય ત્યાં સુધીની લગભગ એમણે ચિંતા કરી છે ને એ પ્રકારની યોજનાઓ અહીંયા હતા ગુજરાતમાં ત્યારે પણ એમણે બનાવી છે અને એ જ મોડેલ પ્રમાણે અત્યારે સમગ્ર દેશમાં પણ મહિલાઓની બાબતમાં એણે એટલી જ ચિંતા કરી છે ને ખૂબ
ચિંતન કરીને એમણે અનેક યોજનાઓ એ મહિલાઓ માટે એવી બનાવી છે કે છેલ્લા 5 વર્ષમાં આ દેશની મહિલાઓના જીવન લગભગ પરિવર્તન થઈ ચૂક્યા છે. ખાસ કરીને વાત કરવામાં તો ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે કદાચ પહેલીવાર લોકસભાની સીટમાં 26 જેટલા આપના કાર્યકરો આગેવાનો દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી. એમાંથી આપની પસંદગી પાર્ટી દ્વારા થઈ. તો આપને લાગી રહ્યું છે કે જે આ 26ની જે માંગણીઓ છે તેમનો જે અસંતોષ છે તે ક્યાંક ને ક્યાંક આપને નડે પરિણામમાં? બિલકુલ અસંતોષ નથી અમારી પાર્ટીમાં. દેશમાં જે રીતે લોકશાહી છે એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ અમારી પાર્ટી પણ લોકશાહી પદ્ધતિથી ચાલી રહી છે. ખાસ કરીને જે કોંગ્રેસ દ્વારા અત્યારે ઉમેદવારની અંદર મોડું કરાઈ રહ્યું છે, ખાસ કરીને એવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે કે આપને લડત આપી શકે, કદાચ પાટીદાર ઉમેદવાર પણ હોઈ શકે. તમને લાગી રહ્યું છે કે તેમની જે સમય કાપાઈ અત્યારે જઈ રહ્યો છે તે આપના માટે ફાયદાકારક હોય, અથવા તો તે સક્ષમ ઉમેદવાર મૂકે તો આપને તકલીફ પડે? મને તો એવું લાગે છે કે કોંગ્રેસના ઉમેદવાર ડિક્લેર કરવામાં જે મોડું થઈ રહ્યું છે એનું એકમાત્ર કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે કોંગ્રેસનો એક પણ એવો સક્ષમ આગેવાન નથી કે જે ફાઇટ આપી શકે. આપ જીતશો તો સૌથી પહેલું ભાવનગર લોકસભામાં કયા એવા કામ હશે કે કઈ એવું કામ પહેલું હાથમાં લેવામાં આવશે કે જેનાથી લોક કલ્યાણ થઈ શકે? જીતીને સૌથી પહેલાં તો મારા 5 વર્ષના સાંસદકાળ દરમિયાન મને પોતાને અંગત રીતે એવું લાગ્યું કે કંઈક છૂટી ગયું છે, કંઈક કરવાનું બાકી રહ્યું હોય તો એવું મને લાગે છે કે યુવાનો અને બહેનોને રોજગારી માટેનો જે પ્રશ્ન છે, કારણ કે લોકો સ્વાવલંબી બનશે તો જ દેશની પ્રગતિ અથવા તો ભાવનગરની પ્રગતિ પણ થઈ શકે ને. એટલા માટે અહીંયા વધારેમાં વધારે ઉદ્યોગો આવે અને એક રોજગારીનું એક આખું પ્લેટફોર્મ તૈયાર થાય. અને બીજી વાત, ભાવનગર છે એ ખેતી પ્રધાન જિલ્લો છે આખો, અને એટલા માટે થઈને ખેડૂતોની સુવિધામાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે, બિયારણ મળે, ખાતર મળે અને ખેતીનું વૈજ્ઞાનિક શિક્ષણ મળે એ માટે એકાદી કૃષિ યુનિવર્સિટી અથવા તો કૃષિ કોલેજ પણ અહીંયા ભાવનગરમાં આવે, જેથી કરીને અહીંના ખેડૂતોને ફાયદો થઈ શકે એવી એક ઈચ્છા છે. બેન, મારો છેલ્લો સવાલ કે આપ એક આયુર્વેદિક ડૉક્ટરમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ થયા પછી ધારાસભ્ય પછી સાંસદ સભ્ય પછી ફરીવાર આપ ચૂંટણી લડી રહ્યા છો, ત્યારે આપને એવું ક્યાંક એવી મહત્વકાંક્ષા ક્યાંક ને ક્યાંક ખરી કે આ સફર છે તે કેન્દ્રમાં મંત્રી પદે ઊભી રહે? એવી મારી અંગત કોઈ ઈચ્છા નથી. અહીંયા સાંસદ તરીકે ચૂંટાઈને, જંગી લીડથી ચૂંટાઈને, લોકોની વચ્ચે રહીને લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થઈએ, ભાવનગરના વિકાસ થાય એવી ચોક્કસ ઈચ્છા છે અને એવા જ પ્રયત્નો ચોક્કસ કરીશ. આ હતા ભારતીબેન શિયાળ. તેમનું સ્પષ્ટ માનવું છે કે આવનારા સમયની અંદર જો તે જીતશે તો યુવાઓ માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે કામ કરશે અને ખાસ કરીને તેને ભારતીય જનતા પાર્ટીના કેમ્પેન ઉપર વિશ્વાસ છે કે તેમની જીત થશે. રાષ્ટ્રવાદની વાત ઉપર વિશ્વાસ છે કે તેમને જીત થશે. આ વખતના ચોકીદારનું જે કેમ્પેન છે તેના પર વિશ્વાસ છે કે તેમની જીત થશે અને આવનારા જંગી લીડથી તેઓ આ ભાવનગર લોકસભામાંથી જીત મેળવશે તેવું તેમનું માનવું છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.